પાટીદાર યુવાના કસ્ટોડિયલ ડેથ બાદ પીએમ રિપોર્ટ પર સવાલ, મોતના કારણનું ખાનું રખાયું ખાલી। ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત, ભરતસિંહે કહ્યું બાપુ નથી નારાજ। 29 અને 30 જૂને ગુજરાત આવશે પીએમ મોદી, કાપડ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી। સમગ્ર રાજ્યમાં કૃષિ વિભાગના દરોડા, વડોદરાની પોર ગામની જીઆઈડીસીમાં 700 બોરી સીલ કરાઈ। વલસાડની શાળાની બેદરકારીનો ભોગ બન્યા 200 થી વધુ વિદ્યાર્થીઓ, રિઝલ્ટમાં ઇન્ટરનલ માર્ક્સ ન મુકાતા 200 થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ। 13, 14, 15 જૂને ગુજરાતભરમાં પડશે વરસાદ, આગામી 4 દિવસમાં ઘટશે ગરમીનું પ્રમાણ। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરી લઈએ મહેસાણાથી એક બ્રેકિંગ ન્યૂઝની। જો વાત કરવામાં આવે કસ્ટોડિયલ ડેથ મામલે નીતિન પટેલ દ્વારા અત્યારે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી। પરિવારજનોના આક્ષેપની તટસ્થ તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। એફઆઈઆર દાખલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે। નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદમાં સમગ્ર બાબતો સામે આવી છે। બલોલ ગામના યુવાનની પોલીસે ધરપકડ કરી હતી, તેમને કોર્ટમાં રજૂ કરી જેલમાં પણ મોકલી દેવામાં આવ્યો હતો। તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો બીચક્યો છે। મહત્વપૂર્ણ છે કે કસ્ટોડિયલ ડેથ મામલે નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે તટસ્થ તપાસ કરવામાં આવશે। પીએમ રિપોર્ટમાં મોતનું કારણ દર્શાવવામાં નથી આવ્યું। જ્યાં મોતનું કારણ છે ત્યાં ખાનું ખાલી રાખવામાં આવ્યું છે અને તેના કારણે જ વધુ ઉગ્ર આખો મામલો બની ગયો છે। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે આ યુવકને એટલી હદે માર માર્યો છે કે આ યુવકનું પોલીસના મારના કારણે મોત થયું છે। ત્યારે પોલીસ આ વાતને નનામો ભરી રહી છે। કહેવું છે કે જે તબિયત બગડી હતી અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ યુવકનું મોત થયું હતું। જોકે સૌ કોઈની નજર પીએમ રિપોર્ટ પર હતી। સૌ કોઈને હતું કે પીએમ રિપોર્ટ બહાર આવશે એટલે સાચી હકીકત પણ બહાર આવી જશે, પરંતુ પીએમ રિપોર્ટે તો વધારે અસમંજસમાં મૂકી દીધા છે, કારણ કે પીએમ રિપોર્ટમાં જે ખાનું હોય છે મોતના કારણનું તે ખાલી રાખવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે પીએમ રિપોર્ટ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જોકે આ સમગ્ર ઘટનાની, આ સમગ્ર મામલાની તપાસ તટસ્થ કરવામાં આવશે। પરિવારજનો જે આક્ષેપ કરી રહ્યા છે આ આક્ષેપોની તપાસ તટસ્થ કરવામાં આવશે તેવી બાહેધરી નીતિન પટેલ દ્વારા આપવામાં આવી છે। એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી। મહેસાણાની સબ જેલમાં પાટીદાર યુવકના મોત મામલે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે સરકાર પર, પોલીસની કાર્યવાહી પર। જોકે આ યુવકનું મોત કઈ રીતે નીપજ્યું તેના પર સૌ કોઈની નજર હતી પીએમ રિપોર્ટ પર, પરંતુ પીએમ રિપોર્ટ આવતા જ ફરી એકવાર આખો મામલો ગૂંચવાઈ ગયો છે। પીએમ રિપોર્ટમાં મોતનું કારણ નથી દર્શાવવામાં આવ્યું, જેના કારણે જ હવે તટસ્થ તપાસની માંગ પણ ઉચ્ચારાય છે। જોકે આ મામલાની તટસ્થ તપાસ થશે તેવી બાહેધરી, તેવું આશ્વાસન ડેપ્યુટી સીએમ દ્વારા આપવામાં આવ્યું છે। तरह से मेघा पाटकर की सभी केस का निराकरण कर दिया है और नर्मदा योजना पूर्ण करने के लिए गेट बंद करके सरदारी प्रश्नों जो उभा थया મહેસાણાની સબ જેલમાં પાટીદાર યુવાનના મોત મામલે કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં બંધના એલાનની જાહેરાત કરવામાં આવી। કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે પીએમ રિપોર્ટ અને પોલીસ કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે। સિદ્ધાર્થ પટેલે ભાજપ સરકાર પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે ગુજરાતમાં કાયદો કથળી રહ્યો છે। તેઓએ આક્ષેપ કરતા કહ્યું કે કેતન પટેલનું પોલીસ કસ્ટડીમાં માર મારતા મોત થયું છે, તેમ છતાં સરકાર અને પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર નથી। પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે। પીએમ રિપોર્ટમાં ઈજાનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ ઈજાના કારણે મોત થયાનું દર્શાવવામાં નથી આવ્યું, જેથી પીએમ રિપોર્ટ થવો જોઈએ તેવી સિદ્ધાર્થ પટેલે માંગ કરી છે। આ સાથે સિદ્ધાર્થ પટેલે જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતીકાલે ઉત્તર ગુજરાતમાં બંધનું એલાન પણ આપ્યું છે। રિપોર્ટ અત્યારે આપવામાં આવ્યો છે, એમાં 39 ઈજાઓ બતાવવામાં આવી છે, પણ ઈજાઓના કારણે મૃત્યુની વાત કરવામાં આવી નથી અને 39 ઉપરાંત
હાથ પર અને પગ પર એવી અનેક ગંભીર ઈજાઓ છે કે જેનો પોસ્ટમોર્ટમમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. એટલે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અધૂરો છે, કંઈક અંશે ખોટો છે. એટલે અમે માગણી કરીએ છીએ કે એનું રીપોસ્ટમોર્ટમ થવું જોઈએ, ફરિયાદ દાખલ કરવી જોઈએ અને જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે અને જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી લોક આંદોલન ચાલુ રહેશે અને આવતીકાલે ઉત્તર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મહેસાણાની સબ જેલમાં જે પાટીદાર યુવકનું મોત થયું હતું તેનો પીએમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકના શરીર પર ઈજાના 39 નિશાન હોવાનું સામે આવ્યું છે. આ ઈજાના નિશાન 2 થી 4 દિવસ પહેલાના હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું. મૃતક પાટીદાર યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પાસના વકીલ બીએમ માંગુકિયાએ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનના મોતનું કારણ દર્શાવાયું નથી, જેને લઈને માંગુકિયાએ સવાલ ઉઠાવ્યા છે કે ભરત બારોટ સહિત જવાબદાર પોલીસ અધિકારીઓ સામે 302 હેઠળ ગુનો નોંધવાની પણ માંગ કરાઈ છે. એકવાર ફરી ગૂંચવાઈ ગયો છે આ મામલો. કસ્ટોડિયલ ડેથ મામલે આ યુવકના મોત બાદ હવે કોંગ્રેસ અને સરકાર સામસામે આવી ગઈ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે પોલીસ અને સરકાર મિલીભગત કરીને આ આખા કેસની ફરિયાદ નોંધવા તૈયાર નથી. આ યુવકનું મોત પોલીસના માર બાદ થયું છે, પરંતુ પોલીસ જે છે તે ફરિયાદ નોંધવા તૈયાર નથી. તો ફરી એકવાર કોંગ્રેસે કહ્યું છે કે જે રિપોર્ટ આવ્યો છે તે ક્યાંક અંશે અધૂરો છે અને કેટલાક અંશે ખોટો પણ છે, જેના કારણે રીપીએમ કરવામાં આવે. 39 ઈજાઓ મરનારના શરીર ઉપર દેખાડી છે. જે ઈજાઓ એના જે રિપોર્ટમાં લખ્યું છે એ પ્રમાણેના કલર પ્રમાણે 2 દિવસથી માંડીને 4 દિવસ જૂની ઈજાઓ છે. પણ પીએમ રિપોર્ટમાં ઈજાની લાઈફ એટલે કેટલા દિવસ જૂની ઈજા છે એ જાણી જોઈને લખવામાં આવ્યું નથી. અમારી માગણીને સંતોષ થાય તો અમે અહીંયા જ ઉપવાસ ઉપર બેસી જવાના છીએ. અમે લાશ સ્વીકારવાના નથી અત્યારે અને એનો કોઈ અગ્નિદાહ દેવાના નથી. અમે કોઈ કાર્યવાહી અત્યારે લાશની કોઈ કરવાના નથી. જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે કોઈ આગળ કાર્યવાહી અમારા છોકરાની અગ્નિદાહ દેવાની કરવાના નથી. તો વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે આ વિષય પર માહિતી સાથે. વિશાલ, એક તરફ પાટીદાર યુવકના મોતનો મામલો ગૂંચવાઈ રહ્યો છે. કોંગ્રેસ અને સરકાર ઓલરેડી સામે સામે હતી, આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા હતા, પરંતુ વધુ ગૂંચવણ થઈ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જે મોતનું કારણ નથી જાણવા મળ્યું. શું કાર્યવાહી ચાલી રહી છે? કોંગ્રેસ તરફથી કેવા પ્રકારની માંગો છે? સંજીવની, જે રીતે પહેલેથી જ આ જે મામલો ગરમાયેલો હતો તેની અંદર જે યુવાનનું મોત થયું તેની અંદર પહેલેથી આરોપ લાગેલો હતો કે પોલીસના મારના કારણે યુવકનું મોત થયું છે. આ બાબતને લઈને પોલીસને અવારનવાર પાટીદાર સમાજ અને પાટીદારના અનેક ગ્રુપ દ્વારા વારંવાર ફરિયાદ માટે માંગ કરવામાં આવી, એમને વાત કરવામાં આવી, પરંતુ પોલીસે કોઈ પણ રીતની કાર્યવાહી ન કરી. ક્યાંક ને ક્યાંક પોતાના કર્મચારીઓને બચાવવાની કોશિશ કરી. ત્યારબાદ જયારે એફએસએલ માટે આના રિપોર્ટ મૂકવામાં આવ્યા અને તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારબાદ જે રિપોર્ટ આવ્યા હતા, જે પ્રાથમિક એફએસએલ રિપોર્ટની અંદર જે માહિતી બહાર આવી છે તે પ્રમાણે પાટીદારના જે વકીલ છે તે માંગુકિયાએ એવું કીધું છે કે જે રીતે આ જે એફએસએલ રિપોર્ટ બહાર આપવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક જાણી જોઈને કેટલાક મુદ્દાઓને રોકવામાં આવે છે, બતાવવામાં નથી આવ્યા, જેના કારણે થઈ અને કર્મચારીઓને બચાવી શકાય. એટલે આ પોલીસની એક ગંદી નીતિ છે, જેને લઈને અત્યારે હાલમાં તે લોકો તેને વખોડે છે. એટલે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે, જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી તેમનું આ આંદોલન છે તે યથાવત રહેશે. અને મહત્વની વાત છે કે આજે મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આવતીકાલે ઉત્તર ગુજરાત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. સાથે કોંગ્રેસ પણ જોડાઈ છે. કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલે પણ જાહેરાત કરી છે કે આવતીકાલે ઉત્તર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના કારણે એક તરફ તો યુવકના જે મોતને લઈને અત્યારે માંગ શરૂ થઈ છે અને એક ચિંગારી શરૂ થઈ છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ લોકોને પણ કેટલીક હાલાકી ભોગવવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે તમામ બજારો અને જે જીવન જરૂરિયાતની વસ્તુની દુકાનો બંધ હોવાના કારણે લોકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જો યુવકની મોત બાદ લાગતા વળગતા અધિકારીઓને સજા કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ જે રાજકીય રંગ પકડી રહી છે આ મેટર, તેની અંદર મોટા સમીકરણો બદલાય તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે. અને તેના કારણે આવનારા સમયમાં પાટીદાર ઉગ્ર આંદોલન કરે અથવા તો રોષની લાગણી વ્યક્ત કરીને હિંસક કાર્યવાહી કરે તેવું પણ બની શકે તેવી શક્યતાઓ અત્યારે હાલમાં દર્શાઈ રહી છે. વિશાલ, માહિતી માટે આભાર.
મહેસાણા પાટીદાર યુવકના મોતના મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલિકની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ મામલો સબ જ્યુડિશિયલ છે. તેમણે લોકોને શાંતિની અપીલ કરી હતી. આ મોત મામલે ચોક્કસ તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ये मामला सब जुडिस है. अभी इसमें जुडिशियल इंक्वायरी हो रही है, तो एक ही कंप्लेंट में दो इंक्वायरी या दो एफआईआर नहीं हो सकते, इसलिए अभी जुडिशियल इंक्वायरी है, उसका हम आदर करेंगे और उसका जो भी रिपोर्ट आएगा वो हम उसको बंधनकारक होंगे और उसके जो भी होगा एक्शन लेनी होगी तो हम लेंगे. મહેસાણા સબ જેલમાં કાચા કામના કેદીના મોત મામલે પાસ આગેવાનોએ રાજ્યના પોલીસ વડાને મળીને રજૂઆત કરી છે. પાસ આગેવાનોએ પાટીદાર યુવાન સાથે પોલીસે અમાનુષી અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને આ અત્યાચારના કારણે યુવાનનું મોત થયું હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. યુવકના મોત મામલે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી પાસ આગેવાનોએ માંગ કરી છે. સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે સંતુષ્ટ ગુજરાતની સરકારથી નથી અને ગુજરાતની પોલીસથી નથી. જો 100% આ મુલાકાત પછી પોલીસ વડા આમાં ફોજદારી ગુનો ખૂનનો દાખલ કરી અને તપાસ આગળ વધારે તો અમે સંતુષ્ટ થઈશું. એમને જવાબ શું આપ્યો એ મહત્વનો નથી, પણ પગલા શું લે એ મહત્વના. આવનારા દિવસોમાં ગુજરાત પાટીદાર સમાજ વતી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં એવા કાર્યક્રમો આપવામાં આવશે કે કદાચ રાજ્યના ગૃહમંત્રીને પોતાનો રાજ્ય ધર્મ એ કાર્યક્રમો જોયા પછી યાદ આવશે. કેતન પટેલની કસ્ટોડિયલ ડેથ મામલે હાર્દિક પટેલ લડી લેવાના મૂડમાં છે. હાર્દિક પટેલનું નિવેદન છે કે હું કેતન પટેલને ન્યાય અપાવવા માટે જરૂર પડશે તો કાયદો તોડી મહેસાણામાં પ્રવેશ કરીશ. હાર્દિકે જણાવ્યું કે ભાજપ સરકાર નપુંસક સરકાર છે અને તેમના રાજમાં હાલમાં કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે અમારો સમાજ લડવા માટે તૈયાર છે અને આ સરકાર સામે અમે લડીને બતાવીશું. આશા છે કે હવે પીએમ રિપોર્ટ સામે આવે ત્યારબાદ જ જવાબદાર પોલીસ અધિકારીઓને કડકમાં કડક સજા આપવામાં આવે. देखो मारे तो મહેસાણા જિલ્લાની અંદર છેલ્લા 15 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રેમથી નો એન્ટ્રી છે, પણ માંગ તો સ્વાભાવિક છે કે એને ન્યાય મળવો જોઈએ, એફઆઈઆર નોંધાવી જોઈએ અને જે ખોટા લોકો છે, જે પોલીસ વાળા જેને માર માર્યો છે એની પર તત્કાલીન નિર્ણય લેવામાં આવે અને આવી રીતે જ કરવામાં આવશે તો એવું માનું છું કે ગુજરાતની અંદર ગુંડા કરતા પોલીસને ગુંડા કરી દીધું. મારે મહેસાણા જિલ્લામાં 15 મહિનાથી નો એન્ટ્રી છે, પણ જો છતાંય મને એવું લાગશે કે મારા ભાઈને ન્યાય નથી મળતો અને મારે જરૂર પડશે તો સવિનય કાનૂન ભંગ સાથે મહેસાણામાં એન્ટ્રી કરીશ, ચાહે મારી ધરપકડ થાય કે ન થાય. મહેસાણા પોલીસે ચોરીના ગુનામાં પકડેલા એક યુવાનનું કસ્ટડીમાં મોત થતા આ મામલાએ ગંભીર સ્વરૂપ પકડ્યું છે. યુવાનનું મોત પોલીસના મારથી થયું હોવાના પરિવારના આક્ષેપ બાદ પોલીસ અને પાટીદારો આમને સામને આવી ગયા છે. યુવકના મોત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં મહેસાણાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી, જ્યારે કાયદો અને વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. મોઢેરા રાધનપુર રોડ પરના બસના રૂટ બંધ કરાયા છે. તકેદારીના ભાગરૂપે એસટી રૂટ બંધ કરવામાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલાના અસંતોષને લઈને ડેમેજ કંટ્રોલ શરૂ થયું છે. ભરતસિંહ સોલંકીએ બાપુ સાથે મુલાકાત કરી અને સબ સલામતનો દાવો કર્યો. સાથે જ આગામી સમયમાં ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવશે તેવું પણ એલાન કર્યું છે. બાપુને મનાવવા મથામણ. ભરતસિંહ સોલંકી અને બાપુ વચ્ચે મુલાકાત. ભરતસિંહ સોલંકી થશે સફળ. જી હા, ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદો ઉભા થયા છે. તેમાં શંકરસિંહ વાઘેલા લાંબા સમયથી પક્ષથી નારાજ છે. બાપુના સંતોષને પગલે દિલ્હીથી પરત ફરેલા ભરતસિંહ સોલંકીએ બાપુના નિવાસસ્થાન વસંત વગડોમાં જઈને બેઠક કરી અને નારાજ બાપુને મનાવવાના પ્રયાસો કર્યા. બેઠક બાદ ભરતસિંહ સોલંકીએ સબ સલામત હોવાનો દાવો પણ કર્યો છે. ભવિષ્યમાં અશોક ગેહલોતજી ગુજરાત 9મી તારીખે આવશે ત્યારે શંકરસિંહજી અને અશોક ગેહલોતજી બંને મળશે અને કોંગ્રેસને મજબૂત બનાવવાના કામમાં સૌ લાગી જશે. તો બીજી તરફ અમદાવાદમાં યુવા કોંગ્રેસના આયોજિત કાર્યક્રમમાં બાપુની બાદબાકી થઈ છે.
આ મુદ્દે ભરતસિંહ સોલંકીને પૂછતા તેઓએ જણાવ્યું કે બાપુને આમંત્રણ આપવા ખુદ શૈલેષ પરમાર ગયા હતા. ભરતસિંહ સોલંકીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી 9મી અશોક ગેહલોત ગુજરાત આવશે અને બાપુ સાથે મુલાકાત કરશે અને બંને સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવવાના કામમાં લાગી જશે. તો બીજી બાજુ આગામી સમયમાં ચૂંટણી સમિતિની જાહેરાત મુદ્દે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે 57 ધારાસભ્યો તેમની બેઠક જીતશે તો કોંગ્રેસને સરકાર બનાવવા માટે 65 બેઠકોની જરૂર પડે તેમ છે. કોંગ્રેસ એકાદ અઠવાડિયામાં પ્રદેશ માળખાનું વિસ્તરણ અને ફેરફારની જાહેરાત કરશે. तो जो जीत सकते हैं वो सभी हमारे सभी उम्मीदवार जीतेंगे ये मानकर हमने 57 हमारे कैंडिडेट के बारे में कहा है और इसके अलावा 65 से ज्यादा और सीटें कांग्रेस जीतेगी और 2/3 बहुमत से कांग्रेस को बहुमत मिलेगा. મહત્વનું છે કે આ પૂર્વે નારાજ શંકરસિંહને મનાવવા માટે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે પણ મુલાકાત કરી હતી. જો કે નારાજ બાપુના મનમાં શું ચાલી રહ્યું છે તે તો બાપુ જ જાણે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજ બબ્બર સુરતની મુલાકાતે છે ત્યારે રાજ બબ્બરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું હતું કે 3 વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈ કામ નથી કર્યું અને લોકોને કરેલા વાયદા સરકારે હજી સુધી પૂરા નથી કર્યા. पिछले 3 साल के अंदर ना तो शिक्षा, ना सुरक्षा, ना रोजगार, ऐसा लग रहा है कि 3 साल पहले बहुत ढिंढोरे पीटे गए और देश की जनता कहीं ना कहीं सरे बाजार धोखा खा गई. ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 29 અને 30મી જૂને ગુજરાતના પ્રવાસે તેઓ આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોદી હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય આગેવાનો સાથે બેઠક પણ તેઓ કરી શકે છે. આગામી 13, 14 અને 15મી જૂને રાજ્યભરમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી. તો અરબી સમુદ્રમાં સાયક્લોનિક એર સર્ક્યુલેશન સર્જાય જેથી આગામી 4 દિવસમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ બફારાનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જે મુજબ આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી 13, 14, 15 જૂને રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. હજી 4 દિવસ બાદ ગરમીનો પ્રકોપ ઓછો થશે, પરંતુ જે રીતે ગરમીનો પ્રકોપ ઓછો થશે તેને જોતા બફારાનું પ્રમાણ વધે અને લોકો હજી બફારાથી વધુ ત્રાહિમામ પોકારે તો નવાય નહીં. હવામાન વિભાગે જે આગાહી કરવામાં આવી છે તે મુજબ અરબી સમુદ્રમાં જે રીતે વાયરો અત્યારે ચાલી રહ્યો છે તેને જોતા એર સર્ક્યુલેશનના લીધે આ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અત્યારે વીટીવી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અંબાલાલભાઈ, વીટીવીમાં સ્વાગત. અંબાલાલભાઈ, શું લાગે છે આગામી સંજોગોમાં વરસાદ પડવાની શક્યતા ક્યાં સુધીમાં અને કેવો વરસાદ આ વર્ષે રહી શકે છે? વરસાદ અંગે જોતા હમણાં હવે એક સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસું સારી રીતે આગળ વધી શકે તેમ છે. પરંતુ તે પહેલા આપણે જોઈએ કે મુંબઈના જે વિસ્તાર છે, મુંબઈ મહારાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં તેમાં તારીખ 12, 13, 14માં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. આથી આમ જનતાના માટે ઉપયોગી આપણે સમુદ્રની ગતિવિધિની તારીખને સમય જોઈએ તો 8 તારીખે જે સમુદ્રની ગતિવિધિ સવારે બપોરના સમય 11 કલાકને 45 મિનિટે, રાત્રે 23 કલાકને 22 મિનિટે, 9 વાગે 12 કલાકને 17 મિનિટે, રાત્રે 23 કલાકને 55 મિનિટે, 10મી તારીખે 12 કલાકને 49 મિનિટે, 11 તારીખે 0 કલાક 28 મિનિટ, દિવસે 13 કલાક 20 મિનિટ, 12મી તારીખે 0 કલાક 1 કલાક 1 મિનિટ, 13 કલાક 52 મિનિટ બપોરે, 13મી તારીખે 1 કલાક 35 મિનિટ, 14 કલાક 25 મિનિટ, 14મી તારીખે 2 કલાક 12 મિનિટ, 15 કલાક 1 મિનિટ બપોર બાદ, 15મી તારીખે
0:55 અને 15:40 આ જે સમય છે એ આમ જનતાના જરા ઉપયોગી રહે તે માટે છે, કારણ કે આ દિવસોમાં સમુદ્ર ભારે તોફાની બનવાની શક્યતા રહેલ છે. એટલે મુંબઈ અને મહારાષ્ટ્રમાં તારીખ 8મી થી જ સમુદ્રની ગતિવિધિ બદલાશે અને 8મી થી પવનોની ફેરબદલી થતા સમુદ્ર ભારે તોફાની બને તેવી શક્યતા છે. અને વરસાદ પણ ગુજરાતમાં પણ આ સાનુકૂળ સ્થિતિ સર્જાતા આફ્રિકા અને અરબ સાગરના જે પવનની જે સાનુકૂળ સ્થિતિ ઉત્પન્ન થઈ છે એના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે તેમ છે. તે પૂર્વે મુંબઈમાં વરસાદ આવશે. બિલકુલ. વીટીવી માટે વાત કરવા માટે આપનો આભાર. સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. શહેરના અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યા છે. પાલે પોઈન્ટ, અઠવા ગેટ, નાનપુરા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ. વરસાદી માહોલ જામતા શહેરીજનો કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. એક બાજુ આકાશમાંથી વરસથી અગનગોળા જેવી ગરમી અને આજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આખા રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા ડુપ્લિકેટ ખાતર અને બિયારણ બનાવતા ઉત્પાદકોને ત્યાં રાજ્યવ્યાપીઓ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં એક ટીમ વડોદરા જિલ્લામાં પણ ત્રાટકી હતી અને પોર ગામની જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. આ ફેક્ટરીમાંથી વિવિધ લેબલવાળી શંકાસ્પદ 700 બોરી નીકળતા તેને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ફેક્ટરીમાંથી વિવિધ પ્રકારના લિક્વિડ ફોર્મમાં પણ ખાતરના પેકિંગની બોટલો મળી આવી હતી. આ તમામ બાબતોને લઈને ઇન્ડો ઇઝરાયલ નામની કંપની શંકાના દાયરામાં આવી છે અને આ ખાતરનો જથ્થો સીલ કરીને તેના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો આ તરફ આણંદ ખેડાના પશુપાલકો દ્વારા ભારતીય કિસાન યુનિયન અને કોંગ્રેસ દ્વારા અમૂલના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમૂલ ડેરીમાં કોંગ્રેસનું શાસન છે ત્યારે આવેદનપત્ર આપવા માટેની આગેવાની ખુદ આણંદ જિલ્લા કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનર રવિ પટેલ દ્વારા લેવામાં આવી. અમૂલના એમડીને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે જો 15 દિવસમાં પશુપાલકોની સમસ્યામાં રાહત નહીં થાય તો આણંદ ખેડાના પશુપાલકો દ્વારા અમૂલ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરી દેવામાં આવશે. रिसोर्सेज जो होना चाहिए वो कम पड़ रहा है, तो उसके वजह से पहुंच नहीं पाता है. बट हमारा 100% कोशिश है किसान लोगों का हर 10 दिन में कम से कम पैसा मिलना जरूरी है. वो हम आयोजन कर रहे हैं, हम करते रहेंगे. ભારતીય કિસાન યુનિયનનું હૃદય એ દૂધ ઉત્પાદકો માટે ધબકી રહ્યું છે અને આગામી સમયની અંદર નો મિલ્કનું આંદોલન ચલાવી દિલ્હીની જેમ કદાચ જરૂર પડશે તો ભાજપ અને કોંગ્રેસ બંનેને લાલ લીટો મારીને કોઈ ત્રીજો જ પક્ષ આ ગુજરાતની અંદર સ્થપાશે તો એમાં કોઈ નવાઈ નહીં હોય. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જો કે આ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને એડમિશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે મામલે કેટલાક વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીના શરણે ગયા હતા. શાળાઓ દ્વારા એડમિશન આપવાની મનાઈ કરવામાં આવી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સાથે કેટલાક વાલીઓએ 3 અને 6 કિલોમીટરના અંતરમાં શાળા ન મળી હોવાથી પણ ફરિયાદો કરી. આ મામલે ડીઓએ કોઈને પણ અન્યાય નહીં થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે વાલીઓને જેન્યુઅન કેસ છે એને સાંભળવામાં આવી રહ્યા છે અને ડાયરેક્ટર ઓફ પ્રાઇમરીના જે પોર્ટલ છે એના ઉપર અપડેટ કરીને એ વાલીઓને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ધક્કા ન ખાવા પડે, તાત્કાલિક એડમિશન મળી જાય એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ખાસ કરીને અત્યારે અમદાવાદ શહેરમાં 9200 જેટલા એડમિશન પૂર્ણ થઈ ગયેલા છે. કોઈ પણ શાળા ના પાડી શકવાની નથી. જે શાળા બંધ થઈ હોય તો એને અન્યત્ર આપણે પ્રવેશ આપવાની વાત છે. જે શાળા માઇનોરિટી છે અને પોતે ન ઈચ્છતી હોય તો એ શાળાના વિદ્યાર્થીઓને એને ફળવાયેલા વિદ્યાર્થીઓને અન્યત્ર ફાળવવાની વ્યવસ્થા અમે કરેલી છે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજકોટમાં હજુ પણ 3000થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં એડમિશનથી વંચિત હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજકોટ શહેરમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને આરટી હેઠળ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો સરકારે દાવો કર્યો છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા સાથે વિરોધ નોંધાવી સરકારના આ દાવાને ખોટો ગણાવ્યો છે. બીપીએલ કાર્ડ ધારક ન હોય તેવા કેટલાક ડમી લોકોને પણ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન આપવામાં આવ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે.
આગળ વધીએ છીએ, વાત કરીએ છીએ જૂનાગઢની. જૂનાગઢમાં અત્યારે કોર્પોરેટરની દબંગગીરી સામે આવી રહી છે. કોર્પોરેટરની જે મામલો છે આખો, તેની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં મહાનગરપાલિકાના ચીફ સર્વેયરને ઓફિસમાં જ કોર્પોરેટર દ્વારા માર મારવામાં આવ્યો છે. આ દબંગગીરી બાદ કાયદેસરના પગલા લેવાની માંગો ઉચ્ચારવામાં આવી છે. આપ વિડીયોમાં જોઈ શકો છો જે રીતે દાદાગીરી આ કોર્પોરેટર કરી રહ્યો છે. ચીફ સર્વેયરની ઓફિસમાં ઘૂસીને તેની જ ઓફિસના અધિકારીને માર માર્યો છે. ચીફ સર્વેયર મનોજ પંડ્યાને માર મારતા જ મનોજ પંડ્યાએ આ અંગે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારી છે. આપ જોઈ શકો છો કેટલાય લોકો આ કોર્પોરેટરને છોડાવી રહ્યા છે, પરંતુ તેનો ગુસ્સો, તેનો ક્રોધ જે છે તે આ ચીફ ઓફિસર પર ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે તે આ સમગ્ર લોકોની સામે કાયદો હાથમાં લેવા માટે મજબૂર થઈ ગયો છે. આ છે જૂનાગઢના કોર્પોરેટર. વીટીવી સંવાદદાતા વિજયસિંહ પરમાર આ વિષય પર માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિજયસિંહ, આખો મામલો શું છે? શા કારણે આટલા ક્રોધે ભરાયા છે આ કોર્પોરેટર? જી સંજયની વાત કરવામાં આવે ખાસ કરીને જે જૂનાગઢના કોર્પોરેટર છે હરેશ પરસાણા અને ભરત સિંગાળા, જેમનું એક ખોડલ ટાઉનશીપ નામમાં જે કામ ચાલુ છે, જે બાંધકામ ચાલુ છે, તેમાં સરકારી 10 ફૂટ જેટલી જમીન ઉપર જે દબાણ કરેલું હતું તેની ઉપર બાંધકામ કરવાની માહિતી જે કમિશનરને મળતા કમિશનર દ્વારા જે મનોજ પંડ્યા નામના જે સર્વેયર છે તેમને ત્યાં નકશા સાથે મોકલતા તેમણે સર્વે કરી અને ત્યારબાદ તે ઓફિસની કામગીરી કરવામાં આવતા તે હરેશ પરસાણાએ ઓફિસમાં જ આવીને દબંગગીરી કરવામાં આવી અને તે ચાલુ ફરજે તેમને માર મારવામાં આવ્યો અને તેને ગાળો પર બાંધવામાં આવી છે. ખાસ કરીને જણાવી દઉં તો આ એક પૂરા મનપામાં ચર્ચાનો વિષય બની ગયો છે અને કોર્પોરેટરની એક દબંગગીરી સામે આવી છે. જી સંજીવજી. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ. નમસ્કાર.